ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહેસાણાના જોરણંગ ગામના દર્દીનું મોત નીપજ્યું છે। ત્યારે જોરણંગ ગામમાં ઓપરેશન કર્યા બાદ 2 જ મહિનામાં એક વડીલનું મોત નીપજ્યું છે। ત્યારે કડીમાં કેમ્પો કર્યા બાદ જોરણંગ ગામમાં પણ સેવા કેમ્પના નામે 15થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલો પણ હાલ સામે આવ્યા છે। જ્યારે આ સમગ્ર મામલે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ ક્યાંક ગુણગાન ગાવામાં આવી રહ્યું છે। આ મુદ્દે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે દર્દીઓને સામાન્ય તકલીફ હોવા છતાં પણ 7ને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું અને જેમાં 2ના મોત થયા હતા, જ્યારે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે। આ મુદ્દે તપાસ થવા જોઈએ તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે। એવી જાણ થયેલી કે ભાઈ ખ્યાતિ હોસ્પિટલવાળા જોરણંગ ગામની અંદર કેમ્પ કરી ગયા અને કેમ્પ કર્યા પછી જે દર્દીઓ ત્યાં ગયા હતા એ લોકોને તકલીફ થઈ, એ લોકોએ અમને જાણ કરી। અમે હોસ્પિટલના સંચાલક વિપુલભાઈ પટેલ ખરા ને એમને અમે જાણ કરી કે આ રીતની તકલીફ થયેલી છે, તમે હોસ્પિટલવાળા ખ્યાતિ હોસ્પિટલવાળા ડૉક્ટરો બધાને જે ઓપરેશન કરી ગયા હોય એમને પાછા બોલાવો અને આ લોકોને જે તકલીફ હોય એની સમસ્યા હલ કરો। એ લક્ષ્મણભાઈ નામ હતું। એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા અહીંયાથી કેમ્પ રાખેલો હતો તે ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું। સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ફૂલ થઈ ગઈ। તકલીફ થયા પછી મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા। પરિસ્થિતિ કશી નથી સાહેબ, મને એક ખાલી આ ઢેચાનો દુખાવો તો બીજું કશું નહોતું। પછી આ તકલીફ તારની મને વધી જઈ છે, ત્યારે દુખાવો છાતીમાં ઉપડે છે, પછી તેની ગોળી કરું છું અને એવું થાય છે હેડાતું જ નહીં બિલકુલ મને, અને શ્વાસ ચડે છે બહુ।